નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ HK એજ્યુકેશન ઓફિશિયલ પર। મિત્રો, મારી ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ એમપી ટેક્સ્ટબુક વિડીયો, સરકારી ભરતીની માહિતી, જાહેરાતના વિડીયો તેમજ આશ્રમ શાળાની જાહેરાતના વિડીયો। તો મિત્રો, ચેનલ પર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં પેલા બેલ આઇકોન પર ક્લિક કરો જેથી તમને નવો વિડીયો મૂકો તો નોટિફિકેશન મળે। આજનો વિડીયો છે મિત્રો માધ્યમિક વિભાગની અંદર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાની અંદર એક શિક્ષણ સહાયકની જગ્યા પડેલી છે તે અંગેનો। તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો અંત સુધી જોજો। શરૂ કરીએ વિડીયો। શ્રી પંચમહાલ કેળવણી મંડળ કાલોલ સંચાલિત નીચે જણાવેલા આશ્રમ શાળા માધ્યમિક વિભાગ માટે નીચે જણાવ્યા મુજબની ભરતી માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિભાગ ગોધરા પંચમહાલના પત્રથી નીચે મુજબના શિક્ષણ સહાયકની ભરતી માટે ન વાંધા પ્રમાણપત્ર મળેલ છે અને તે મુજબ ભરતી કરવા માટેની જાહેરાત આપવામાં આવેલી છે। જોઈએ, આશ્રમ શાળાનું નામ છે શ્રી એમ ગાંધી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નારુકોટ, જાંબુગોડા તાલુકાની અંદર આવેલી છે, જિલ્લો પંચમહાલ। 14/3/2024ના રોજ એનઓસી મળેલી છે। શિક્ષણ સહાયકની જગ્યા છે, રોસ્ટર ક્રમ 6 છે, કેટેગરી બિન અનામત છે, એટલે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે। લાયકાત માંગી છે BA BEd ટાટ 1 પાસ થયેલા હોવા જોઈએ। ગુજરાતી વિષય માટેની આ જગ્યા છે। આશ્રમ શાળાના નિયમો જોઈએ તો ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિન 15માં RPEDથી નીચે મુજબની સરનામે રજિસ્ટર રેડીથી અરજી કરવાની રહેશે। અધૂરી વિગતવાળી અરજી સમયમર્યાદા પછી આવેલી અરજી અમાન્ય ગણાશે। શરતોની વાત કરીએ તો અરજદારે ઈચ્છે તો એક અરજી આદિજાતિ વિકાસ વિભાગની કચેરી વર્ગ 2 મુકામ તાલુકો જિલ્લો દાહોદ ખાતે પણ અરજી કરી શકશે। બીજી શરત છે નિમણૂક થયેલ ઉમેદવારે 5 વર્ષ સુધી સરકારશ્રીના નિયમો અનુસાર 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે। આશ્રમ શાળામાં નિમણૂક થયો હોવાથી આશ્રમ શાળામાં 24 કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે। સંસ્થાએ નક્કી કરેલા નિયમોનું પાલન કરવાનું રહેશે। 5મી શરત છે ઉમેદવારે જરૂરી લાયકાત સિવાયના વધુ લાયકાત હોય તો તે પણ અરજી સાથે ઉમેરવાનું રહેશે। વધુ લાયકાતના પ્રમાણપત્રો ઉમેદવારોએ અરજી કરે ત્યારે સાથે જોડવાના રહેશે અને તે લાયકાતને માન્ય ગણવામાં આવશે નહીં। એટલે જે લાયકાત માંગી છે તે જ લાયકાત માન્ય ગણાશે, વધારાના લાયકાત માન્ય ગણવામાં આવશે નહીં। અરજી મોકલવાનું સરનામું લખેલું લેજો મિત્રો। પ્રમુખ શ્રી મંત્રી શ્રી પંચમહાલ કેળવણી મંડળ કાલોલ, શ્રી જવાહર આશ્રમ શાળા નારુકોટ મુકામ નારુકોટ તાલુકો જાંબુગોડા જિલ્લો પંચમહાલની આ જગ્યા છે। તો એક ગુજરાતી વિષય માટેની આ શિક્ષણ સહાયકની જગ્યા છે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો। આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।